નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માધ્યમિક શાળામાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે ધ હ્યુમન રોબોટ એમનો પાર્ટ 2 એટલે કે જે ચેપ્ટર છે એની શરૂઆત જ કરવાના છે. આપણે આગલા જે વિડીયો હતો એમાં આપણે ફક્ત સ્પેલિંગ જોયેલા હતા. હવે આપણે વિગતવાર પાઠનો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ ધ હ્યુમન રોબોટ એટલે કે માનવીય યંત્ર માનવ. પછી શરૂઆત કરીએ આપણે. May I help you, sir? Grenade the short, narrow-eyed salesman inside the Super Robot Plaza. એટલે કે શું તમારી મદદ કરી શકું એવો એક ઠીંગણા અને ઝીણી આંખવાળો સેલ્સમેન હતો સુપર રોબોટ પ્લાઝામાં. એમાંથી એક રોબોટ પ્લાઝામાંથી એક નાનો ઠીંગણો અને ઝીણી આંખોવાળો માણસ બોલે છે કે શું હું તમારી મદદ કરી શકું એમ. તો વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. એટલે કે હા વેલ એટલે કે સારું, પરંતુ આમાં હા પ્રેમ ચોપરા એમને પ્રતિક્રિયા આપે છે, ઉત્તર આપે છે કે હા મારે એક રોબોટ ખરીદવો છે. આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ એટલે કે મારે એક રોબોટ ખરીદવો છે. ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન એટલે કે તમારી મદદ માટે જ છે. સેલ્સમેન શું કહે છે કે આ તમારા માટે જ છે. પછી ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી એટલે કે આ જ અમારી ખાસિયત છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રીઝ, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ધ ક્લિનિંગ એન્ડ ધ કેરટેકર્સ. ધે આર ડિઝાઇનેડ ફોર ઓનલી ફોર સ્પેશિયલાઇઝ્ડ વર્ક. એટલે કે વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ ફોર એટલે કે અમે એવા કાર્યક્ષમ એટલે કે અમે એવા કોઈ ખાસ કાર્યક્ષમ રોબોટ બનાવીએ છીએ જેવા કે અલગ અલગ જગ્યાએ યુઝ થાય, જેવું કે ઇન્ડસ્ટ્રી એટલે કે ઔદ્યોગિક, કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામની, પછી કન્સ્ટ્રક્શન કંપની એટલે કે બાંધકામની જે કોઈ કંપની હોય તેમાં, પ્લમ્બિંગ એટલે કે નળ અથવા તો પાઇપ ફિટિંગ માટે, પછી એન્ડ ક્લિનિંગ એટલે કે સાફ સફાઈ માટે, પછી કેરટેકર્સ એટલે કે કોઈની સાર સંભાળ રાખવા માટે. તે આર ડિઝાઇનેડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક એટલે કે તેઓ ફક્ત ખાસ કોઈ કાર્ય હોય તે કરવા માટે ડિઝાઇન કરેલા હોય છે. અવર બેસ્ટ વન આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ ફોર ધ હોમ એટલે કે અમારા જે બેસ્ટ રોબોટ હોય છે તે તમારા જેવા ગ્રાહકોને ઘરે મદદ કરી શકે છે. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ એટલે કે એ કોઈ એક પ્રોગ્રામ જેવો રીતે રેકોર્ડ થયેલો હોય કોઈ કેસેટમાં, એ રીતે જે વેપારી હતો રોબોટ વેચવાવાળો એ બોલી ગયો કે આ બધી વસ્તુ એ રીતે બોલી ગયો. પછી યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ બિઝનેસ લાઇક અ ફેશન એટલે કે હા મારે તે જોઈએ છે. પ્રેમ ચોપરાએ શું કીધું કે હા મારે એક ખરીદવો છે, મારે એક જોઈએ છે. પછી પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ અ બિઝનેસ લાઇક અ ફેશન એટલે કે પ્રેમ ચોપરા છે એ વેપારી ભાષા જે બોલે વેપારી તેવી ભાષામાં બોલ્યો. પછી પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટ લિટ રિચલી કાર્પેટેડ ગેલેરી ઇન્ટુ અ હ્યુજ ડોમ શેપ્ડ હોલ ગ્લોઈંગ વિથ ધ ફ્લુઓરસન્ટ લાઇટ એટલે કે પ્લીઝ કમ ધીસ વે એટલે કે મહેરબાની કરીને તમે આ રસ્તેથી અહીં આવો. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ એટલે કે સેલ્સમેન છે એને દોરી ગયો. લેડ એટલે દોરવું, થ્રુ એટલે કે વચ્ચે. બ્રાઇટ લીટ રિચલી કાર્પેટ ગેલેરી ઇન્ટુ હ્યુજ ડોમ શેપ્ડ એટલે કે એક પ્રકાશિત ગોળ ગુંજબવાળું જે નીચે કાર્પેટ પાસેથી ગેલેરી હતી, પરસાળ હતી, એમાં એક હ્યુજ ડોમ શેપ્ડ હોલ એટલે કે મોટો ગુંજબ આકારનો હોલ હતો. એ ફ્લુઓરસન્ટ લાઇટથી ઝગમગતો હતો. એ વચ્ચે જે ઓલો વેપારી છે તેમને દોરીને જાય છે. ધ રાઇટ કોર્નર અપિયર્ડ ટુ બી ક્રાઉડ વિથ ધ રોબોટ્સ ઇન ધ મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. પછી ત્યાં જે જાય છે અંદર, પછી શું જોવે છે? ધ રાઇટ કોર્નર અપિયર્ડ એટલે કે જમણા બાજુ એને ખૂણો હતો એ રોબોટનો ભરેલો દેખાય છે. અને એમાં અલગ અલગ પ્રકારના મેટાલિક સિલ્વર એટલે કે સોનેરી એટલે ચાંદી કલર જેવો, પછી ઇલેક્ટ્રિક બ્લુ એટલે કે બ્લુ કલરનો, અને લીલા ગ્રીન, આ ત્રણ કલરના અલગ અલગ રોબોટ એમને જોવા મળે છે. સમવેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક while some stood still switched off out of operation એટલે કે સમવેર મૂવિંગ અબાઉટ
એઝ ઇફ પ્રેક્ટિસિંગ, એટલે કે એમાંના કેટલાક રોબોટ હતા એ એમના જે પ્રોગ્રામ હોય એમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા, એટલે કે એની જે સંચાલન જે રીતે કરેલું હોય એ રીતે પ્રેક્ટિસ કરતા હતા. વાઇલ સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચ આઉટ ઓફ ઓપરેશન, એટલે કે એમાંના કેટલાક હતા એ જે ઓપરેશન બંધ હોય, એટલે કે એને સ્વિચ આઉટ હોય, એટલે કે બંધ હોય એ રીતે ખૂણામાં એક જગ્યાએ પડેલા હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ, એટલે કે જેવો જ પ્રેમ ચોપરા છે એ થ્રેશોલ્ડ એટલે કે કિનારી, એટલે કે હોલની જે કિનારી છે એના ઉપર પગ મૂકે છે. વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ, એટલે કે એમાંનો એક રોબોટ છે ઝડપથી તેમની સામે આવે છે. ગુડ ડે સર, ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા, એટલે કે શુભ દિવસ સર, વેલકમ સુપર રોબોટ પ્લાઝા, એટલે કે સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થ વાઇલ, એટલે કે મને આશા છે કે તમારી જે અહીં જે આ વિઝિટ છે, મુલાકાત છે એ કિંમતી હશે અને સફળ પણ થશે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન ધ મેટાલિક વોઇસ, એટલે કે વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થ વાઇલ, એટલે કે આપની જે મુલાકાત છે એ કિંમતી છે અને સફળ થશે એવું રોબોટ છે એના મેટાલિક વોઇસ, એટલે કે યાંત્રિક અવાજ છે એમાં બોલે છે. પછી બ્રિલિયન્સ, એટલે કે તેજસ્વી. મમ્બલ્ડ પ્રેમ ચોપરા સમવોટ બીવર્ડ, એટલે કે મનમાં મૂંઝાયેલો પ્રેમ ચોપરા છે એ ગણગણે છે એમ, કે ડિસિઝન લઈ શકતો નથી એમ. ધ સેલ્સમેન ગીવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ, એટલે કે સેલ્સમેન છે ને એ રોબોટને ગર્વભર્યું સ્મિત આપે છે, સ્માઇલ આપે છે, અને હેડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન ધ મેટાલિક બ્લુ, એટલે કે એક આઇસોલેટેડ એટલે કે એક અલગ જ ખૂણામાં રાખેલો એક મેટાલિક બ્લુ રોબોટ છે એમને તરફ એ દોરી જાય છે. ટુવર્ડ્સ એટલે કે એની તરફ જવું. પછી ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ, એટલે કે આ એક સંપૂર્ણપણે ઘરગથ્થુ કાર્ય માટે પ્રોગ્રામ કરેલો એક આ રોબોટ છે. પછી ક્લિનિંગ, અરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ, લેન્ડિંગ ધ લોન, મેઇલિંગ લેટર્સ, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન અ ટીવી, એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, એટલે કે આ રોબોટ છે ઘરગથ્થુ કાર્ય કરે છે જેવા કે ક્લિનિંગ, એટલે કે સાફ સફાઈ રાખવાનું. પછી અરેન્જિંગ એટલે કે ગોઠવણનું. કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ સુપરમાર્કેટ, એટલે કે જે કરિયાણાની દુકાન છે તેમાંથી ગ્રોસરીઝ એટલે કે કરિયાણાની દુકાનેથી ચીજ વસ્તુઓ લાવવાનું કાર્ય કરે છે. પછી ટેન્ડિંગ ધ લોન, એટલે કે ઘાસની કાપવાનું કાર્ય કરે છે, એટલે કે લોન છે તેને કાપવાનું કાર્ય કરે છે. મેઇલિંગ લેટર્સ, એટલે કે પત્ર વ્યવહારનું કાર્ય કરે છે. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન અ ટીવી, એટલે કે તમારા જે નજીકના એટલે કે જે પસંદ આવે એવા પ્રોગ્રામ સિલેક્ટ કરવાનું કાર્ય કરે છે અને ગોઠવણ કરે છે. પછી સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, એટલે કે તમારા જે રસપ્રદ ન્યૂઝપેપર છે એમાંથી રસપ્રદ સમાચાર હોય એને સિલેક્ટ કરવાનું કાર્ય કરે છે. ધ સેલ્સમેન પુસ્ડ ફોર અ બ્રેથ એન્ડ કન્ટિન્યુડ, એટલે કે સેલ્સમેને છે આટલું બધું કહ્યા પછી એણે શ્વાસ લેવા માટે ઊભો રહ્યો અને ફરી વખત ચાલુ કરે છે. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ, એટલે કે આ માટે ફક્ત તમારે એક રિમોટ કંટ્રોલ છે તેના દ્વારા કમાન્ડ આપવાની જરૂર છે એમ. આપે કમાન્ડ જે આપો એ પ્રમાણે એ રોબોટ કાર્ય કરે છે, એટલે કે અહીં તમે બેઠા બેઠા રોબોટને કંઈ પણ કાર્ય સોંપી શકો. પછી યુ મીન સિટિંગ એટ અ હોમ, આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ આસ્કડ પ્રેમ ચોપરા, એટલે કે તમે એ કહેવા માગો છો કે હું જે રોબોટ સિટી માર્કેટમાં હોય એટલે કે માર્કેટમાં હોય ત્યારે ઘર બેઠા બેઠા એમને કંટ્રોલ કરી શકું છું એમ, એટલે કે ઘરે બેઠા બેઠા કમાન્ડ આપી શકીએ જેના દ્વારા રોબોટ શહેરમાંથી કોઈ પણ વસ્તુને લાવી શકે. પછી ઇટ ઓપરેટ્સ વિથિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર્સ, એટલે કે એ છે લિમિટેડ એટલે કે એની
લિમિટમાં જે કાર્ય કરે છે, એટલે કે એની 1 કિલોમીટરની જે ત્રિજ્યા છે એમાં જ કાર્ય કરે છે. બાય ધ વે ધીસ વન કોલ્ડ રામસિંગ 017 ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ, એટલે કે આને છે નામ છે રામસિંગ 070 છે એવું સેલ્સમેન એને સમજાવે છે. એટલે કે આ રોબોટ છે મેટાલિક બ્લુ, એનું નામ છે રામસિંગ 017. એટલે કે આ ચેપ્ટરનો જે મુખ્ય કેરેક્ટર છે એ રામસિંગ 017 જ છે. પ્રેમ ચોપરા નોડેડ, એટલે કે પ્રેમ ચોપરા માથું ધુણાવે છે. ધ સેલ્સમેન ડિમોન્સ્ટ્રેટેડ ધ ગેટ ગ્રીપ મુવમેન્ટ એન્ડ ધ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ, એટલે કે પછી જે સેલ્સમેન છે એમને ડિમોન્સ્ટ્રેટેડ એટલે કે સમજાવવું, ગેટ એટલે કે ઝડપ, ચાલવાની ઝડપ, પછી ગ્રીપ એટલે પકડ, અને મૂવમેન્ટ એટલે કે હલનચલન, અને એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ, એટલે કે બીજા એના કેટલાક જે પ્રોગ્રામ નાખેલા છે રોબોટમાં એ બધા જે પ્રેમ ચોપરા છે, પ્રેમ ચોપરાની અંદર જે પ્રોગ્રામ છે એ સેલ્સમેન છે એ સમજાવે છે. પછી એવરીથિંગ વોઝ અ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ, એટલે કે બધું છે એ બરોબર ગોઠવેલું છે અને ફિક્સ થયેલું છે. પ્રેમ ચોપરા સીમ્ડ ટુ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ, એટલે કે પ્રેમ ચોપરા છે એમને એવું લાગે છે કે મને આ જે ડીલ કરું છું એનાથી મને સંતોષ મળે છે, જે એમને પૈસા રોકેલા હતા એનું પૂરેપૂરું વળતર મળે છે એવું પ્રેમ ચોપરા ફીલ કરે છે. પછી આઈ મસ્ટ ટેલ યુ, એટલે કે હું તમને ખાસ જણાવી દઉં કે લાઇક ઓલ રોબોટ્સ એન્ડ ધ એધરિંગ ટુ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, એટલે કે હું તમને એક ખાસ જે રોબોટની ખાસિયત છે જણાવી દઉં છું. એટલે કે રોબોટ છે એ ડિસિપ્લિનમાં કાર્ય કરે છે, એટલે કે એની શિસ્તબદ્ધ સિસ્ટમ હોય એના દ્વારા જે કાર્ય કરે છે. રામસિંગ હેઝ અન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ અ 3 પ્રિન્સિપલ, એટલે કે રામસિંગને પણ એની અંદરના 3 જે સિદ્ધાંતો છે એના દ્વારા જે કાર્ય કરે છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, એટલે કે હવે જે આ 3 છે આપણે પ્રિન્સિપલ જોઈશું. જે ફર્સ્ટ છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, એટલે કે રોબોટ છે એ એમના માસ્ટર એટલે કે માલિકનું છે એ પાલન કરે છે, એની આજ્ઞાનું પાલન કરે છે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, એટલે કે રોબોટ છે માનવીને નુકસાન પહોંચાડતો નથી. આ એનું સેકન્ડ પ્રિન્સિપલ છે, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. પછી એન્ડ ધ થર્ડ છે, એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, એટલે કે ત્રીજો એનો પ્રિન્સિપલ, ત્રીજો જે સિદ્ધાંત છે એ છે રોબોટ કદી કોઈને પોતાની જાતને નુકસાન પહોંચાડતો નથી અને હ્યુમન્સને પણ નથી પહોંચાડતો, અને એનો જે માલિક હોય છે તેની આજ્ઞાનું પાલન કરે છે. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, એટલે કે પ્રેમ ચોપરા છે એ ખાલી ફક્ત એનો પહેલો જે સિદ્ધાંત છે એ સાંભળીને જ એના પર એટલે કે પ્રભાવિત થાય છે, એટલે કે માલિકનું જે આજ્ઞા છે એનું પાલન કરે છે. આ પ્રિન્સિપલ હતો એ જ રામસિંગનો જે પ્રિન્સિપલ હતો એ પ્રેમ ચોપરાને પસંદ આવ્યો. હી ડીડ નોટ ટેક અ નોટિસ ઓફ અનધર ટુ, એટલે કે તેણે જે બીજા 2 પ્રિન્સિપલ હતા એના જે સિદ્ધાંતો હતા એમાં નોટિસ એટલે કે નિરીક્ષણ કંઈ કર્યું નહીં, ફક્ત પહેલો જે પ્રિન્સિપલ હતો એના દ્વારા જે સિલેક્ટ કરેલ છે. પછી હી નોડેડ ડિલાઇટલી એન્ડ ધ અસાઇન ધ સેલરીડ કોન્ટ્રાક્ટ ઓફ ધ નો મિસયુઝ ઓફ ધ રોબોટ, એટલે કે એ માથું ધુણાવતો આનંદિત થાય છે અને ઝડપથી જે ઓલા સેલરીડ એટલે કે જે વેચાણના દસ્તાવેજ હતા રોબોટના અને એનો જે એક કરાર હતો કે નો મિસયુઝ ઓફ રોબોટ, એટલે કે તમે રોબોટ છે એનો મિસયુઝ એટલે કે કોઈ ખોટો ઉપયોગ કરી શકશો નહીં, એટલે કે આ દસ્તાવેજ ઉપર સાઇન કરે છે. હી હેડ નાવ ગેટ અ સર્વન્ટ એન્ડ ધ એકોમ્પ્લાઇઝ, એટલે કે હવે તેને એક એનો નોકર અને એક બીજો સાગરીત, એટલે કે બંનેનું કાર્ય એક કરે એવો જે રોબોટ છે એ મળી ગયો છે. ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન સર્વ ગ્રોસરીઝ, એટલે કે જો રામસિંગ 070 મારો રોબોટ છે એ ગ્રોસરી એટલે કે કરિયાણાની ખરીદી કરી શકે તો ધેન વાય નોટ ફોર અ બેટર થિંગ્સ લાઇક અ જ્વેલ થ્રુ ધ પ્રેમ ચોપરા થોટ ધ પ્રેમ ચોપરા, એટલે કે તો જે બીજી સારી વસ્તુ છે જેવી કે એટલે કે જ્વેલરી, કોઈ કિંમતી જે વસ્તુઓ છે
તેની ખરીદી શા માટે ન કરી શકે એમ, તે પણ કરી શકતો હોય એવું પ્રેમ ચોપરા વિચારે છે. એટલે કે જે ગ્રોસરી કરિયાણાની ખરીદી કરી શકે તો મોટી ચીજ વસ્તુઓ અથવા તો કિંમતી ચીજ વસ્તુઓની ખરીદી શા માટે ના કરી શકે એવું પ્રેમ ચોપરા વિચારે છે. પછી in the market robots carrying the heavy packets buying a theater's ticket carrying the groceries to the cars were a common sight but still strange and the amusing servant. એટલે કે માર્કેટમાં રોબોટ છે એ હેવી પેકેટ્સ એટલે કે મોટા પેકેટ ઉપાડતા, પછી બાઇંગ થિયેટર્સ ટિકિટ્સ એટલે કે ફિલ્મની જે થિયેટરો એની ટિકિટ ખરીદતા હોય, પછી કેરિંગ ગ્રોસરીઝ ટુ કાર્સ વેર અ કોમન સાઇટ એટલે કે જે કરિયાણાની ચીજવસ્તુઓ છે એને કારમાં રાખતા કોમન સાઇટ એટલે કે એ સામાન્ય છે. બટ અ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ એટલે કે છતાં પણ તે વિચિત્ર અને એક રમૂજ પડે તેવા સર્વન્ટ એટલે કે સેવક છે. રામસિંગ 070 વોઝ અ થ્રોટલી ઇફિશિયન્ટ એટલે કે રામસિંગ 070 છે એ ખૂબ ખરેખર સક્ષમ હતો, કાર્યક્ષમ હતો. વિથિન ટર્મિનેશન સ્પીડ્સ and accuracy he collected grocery in the shopping and the trolley and the pushed for the next command એટલે કે એની ઝડપ છે એ ખૂબ જ હતી. અતિશય ઝડપના કારણે તે થોડીક ક્ષણોમાં છે એ ગ્રોસરી એટલે કે જે કરિયાણાનો સામાન હતો એને શોપિંગ કરીને ટ્રોલીમાં ભરીને પાછો નેક્સ્ટ કમાન્ડ માટે થોભી પણ જાય છે એટલે કે ઊભો પણ રહે છે. 2 kilograms of the mangoes ripe and the juicy એટલે કે નેક્સ્ટ કમાન્ડ છે એને પ્રેમ ચોપરા શું આપે છે 2 kilograms ઓફ મેંગોઝ એટલે કે 2 કિલોગ્રામ પાકી અને રસવાળી કેરી, રીપ એટલે કે પાકેલી અને જ્યુસી એટલે કે રસવાળી. પછી કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ એટલે કે 2 kilograms ઓફ મેંગોઝ રીપ એન્ડ જ્યુસી કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ એટલે કે પ્રેમ ચોપરા છે એને થોડે દૂરથી એક કમાન્ડ આપે છે કે 2 કિલો પાકી અને રસવાળી કેરી. પછી ઇન નો ટાઈમ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ એટલે કે થોડા ક્ષણોમાં એટલે કે સમયની અંદર જ થોડીક સમયમાં જ રામસિંગ છે એ સિલેક્ટેડ બેસ્ટ વન્સ એટલે કે જે ઢગલો હતો યુઝ પાઇલ્સ એટલે કે મોટો ઢગલો એમાંથી જે સારી કેરી હતી રસવાળી અને પાકેલી એ સિલેક્ટ કરે છે. પછી પેડ ધ કેશ કાઉન્ટર પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર એટલે કે તું કેશ કાઉન્ટર છે ત્યાં બિલ ચૂકવી દે એમ. જે પ્રેમ ચોપરા છે એનો કમાન્ડર છે, કમાન્ડર એટલે કે આજ્ઞા આપનારો એટલે કે એનો જે માલિક છે એને આજ્ઞા આપે છે કે તું બિલ ચૂકવી દે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આપણો થર્ડ પાર્ટ જોશું. થેન્ક યુ.